ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 7 વિષય ગુજરાતી આજે લેવાયેલ પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. શનિવાર તારીખ જે છે 13/4/2024. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એના પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઇક પણ કરી નાખજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, આપેલ ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા આપણે પ્રશ્નના જવાબ જોવાના છે. ફકરો આપેલ છે, આપણે પહેલે ફકરો વાંચી લઈએ. આપણને ધરતી જે અન્નજળ આપી ઊભી છે, અરે જે ધરતીની ગોદમાં આપણે જન્મ લીધો છે, એ ધરતી માટે પ્રેમ અને સમર્પણ ભાવના હોય તો જ આપણી માટે એના જેવા બીજા કોઈ અન્નદાતા નથી. સમર્પણ કરીને પણ માતૃભૂમિનું રક્ષણ એ દરેક દેશવાસીના ફરજ છે. અને એટલે જ્યારે આ દેશની સ્વતંત્ર ઉપર તરાપ વાગી હતી ત્યારે સેંકડો દેશભક્તો મહામૂલ્ય સ્વતંત્રતા પુનઃપ્રાપ્ત કરવા મોંઘા બલિદાનો આપ્યા હતા. પહેલું છે, આપણી ફરજ શી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણી ફરજ શી છે એ આપણે જોઈએ હમણાં કે આપણા માતૃભૂમિ સમર્પણ કરીને, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોશો, સમર્પણ કરીને પણ માતૃભૂમિ રક્ષણ એ દરેક દેશવાસીની ફરજ છે. શું? દેશની રક્ષણ કરવી અને તેના જતન માટે કાંઈક નવું કરવું અને બીજાની હિતમાં સારા એવા કામો કરવા એ આપણા દેશ માટે સારા કામો છે. તો એ આપણી એક ફરજ છે. બીજો, ધરતી શબ્દનું સામાનાર્થી શબ્દ આપો. તો અહીંયા ધરતી એટલે શું આવે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી, ભૂમિ. શું આવે? પૃથ્વી અને ભૂમિ. ધરતી એટલે જમીન, ભૂમિ ધરતી જ્યાં આપણે રહીએ, ભૂમિ પણ કહી શકીએ અને રહે જ્યાં. ત્રીજું છે, સ્વતંત્રતા શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સ્વતંત્ર. તો અહીંયા શું થાય? તો અહીંયા ગુલામપણી થાય, ગુલામી પણ થઈ શકે છે સ્વતંત્ર શબ્દનું. ત્રીજું છે, માતૃભૂમિની સેવા માટે તમે શું કરશો એ તમારે લખવાનું છે. તો માતૃભૂમિની સેવા માટે આપણે સારા એવા કામો કરશું, ગામ માટે વિકાસ કરશું, સમાજની અંદર જે પણ જરૂરિયાત વસ્તુ છે જે પૂરી નથી થતી એનું આપણે કામ કરશું, ભણીને આગળ વધશું, બીજાને પણ સાથે લઈ આપણે એક પગથિયું કરીને શિક્ષણ મેળવીને બીજાને પણ શિક્ષણ આપશું અને આપણા હિતમાં જે પણ થતું હોય જે આપણું ફરજ છે એ આપણે બધું પૂરું કરશું. પાંચમું છે, આપણને સ્વતંત્ર કેવી રીતે પ્રાપ્ત થઈ? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે ઘણા દેશભક્તોએ, સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું હતું, એટલે આપણો દેશ જે આપણને પ્રાપ્ત થયો છે અને આપણે આઝાદ થયા છીએ. હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તો અહીંયા આપણે લખી શકીએ કચ્છ મિત્ર. જે પણ અખબાર આવે, અમારે અહીંયા કચ્છ મિત્ર આવે છે. પછી મુંબઈ સમાચાર આવે છે. સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું એ તમારે જવાબ લખવાનો. શેઠની સૌથી નાની વહુ કેવી હતી અને શેઠે તેને સી જવાબદારી આપી એ આપણે છેલ્લે જોઈશું. હવે નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આપો. તમારી માતા તમારી શી કાળજી લે છે? સવાર તથા તમારી આસપાસ પ્રકૃતિમાં કયા કયા ફેરફારો જોવા મળે છે એ આપણને જવું જોઈએ. તો કાળજીમાં આપણે લખી શકીએ, આપણે કોઈ દિવસ સ્કૂલ ન જઈએ તો આપણી માતા આપણને લોસ આપે અને આપણને માર પણ પડે. આપણી માતા આપણા ખાવાનું ટાઈમ પર આપણને મળી રહે, બધું આપણી સેવાઓ આપણી મા કરે છે. તો આપણે પણ મોટા થઈ એમની સેવાઓ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો. આપણું લખાણ કેવું જોઈએ? શું ધ્યાનમાં રાખવું જોઈએ? ભણાને શું શીખવાડવું હતું તે કોની પાસે? તો અહીંયા આપણું લખાણ આપણું એક સુંદર ન હોય તો વાંધો નથી, એક સ્વસ્થ લખવાનું એક પદ્ધતિ હોવી જોઈએ અને પ્રશ્ન જ્યાં ચિહ્ન મૂકવાનું હોય ત્યાં પ્રશ્ન ચિહ્ન, જ્યાં પણ આપણે પૂર્ણ વિરામ મૂકવાનું હોય તો ત્યાં પૂર્ણ ઉદ્ગાર વાક્ય છે તો એવી રીતે લખવાનું. આપણે એક પદ્ધતિથી જે છે લખાણ કરીએ તો એ આપણા માટે સારું લખાણ કહેવાય. હવે નીચે પ્રશ્ન નંબર 3 છે, નીચે પ્રશ્નનો જવાબ આપો. ઘોડે સવારે ગ્રામ માતા પાસે શું માંગ્યું? શા માટે? કવિના મતે ઉગમી માણસ કેવું હોય છે? સવારને સોના જેવી શા માટે કહેવામાં આવે છે? કેમ કે સવારે સૂર્ય જ્યારે દેખાય અને પ્રકૃતિનો એક અલગ પ્રકાર પડે અને આપણા પ્રકાશ જે છે, સૂર્ય જે પ્રકાશ આપે છે, એક એવું સુંદર માહોલ બને છે અને એક એવું મતલબ કુદરતી આપણે ફીલ કરીએ છીએ. તો આપણે બધા પણ ફીલ કરીએ છીએ, તમે જોઈ શકો છો.
પ્રશ્ન નંબર 4 નિબંધ લખો. તમે માળેલા યાદગાર પ્રવાસ વિશે, તમે લીધેલ મેળાની મુલાકાત વિશે લખવાનું છે. હવે આપેલ શબ્દનું સામાન્ય શબ્દ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો. આકાશ, તો અહીંયા શું આવે? સામાનાર્થી આસમાન આવે. બીજો અંધકાર, તો અહીંયા અંધકાર, તો અહીંયા શું આવે વિદ્યાર્થી મિત્રો? સવાર આવે. પછી આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્ય પ્રયોગ કરો. લાજ જવી, લાજ જવી, કોઈની આપણે લાજ રાખીને એને લાજ જવી કહેવાય. આપણે આપેલ વાક્ય સંજ્ઞા શોધો. માલા સરસ લખે છે, તો સંજ્ઞા જે છે સરસ આવશે. સિંહ પાણીમાં લાચાર હતો, તો સિંહ કેમાં? પાણીમાં, તો આ પાણીમાં આવશે. પછી આપણે જે આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરવાનો છે. હોશિયાર, તો અહીંયા રમેશ હોશિયાર છોકરો હતો અથવા છે. રમેશ હોશિયાર છોકરો છે, અહીંયા આપણે લખી શકીએ છીએ. હવે નીચે આપણે એક કોષ્ટક આપેલ છે. નીચે જાહેરના આધારે પ્રશ્નનો જવાબ આપો. આનંદ હોસ્પિટલ, ડૉક્ટર મહેશ એમ શાહ MD, 10 વર્ષથી આપની સેવામાં. અમારે ત્યાં તાવ, ફેફસા, શ્વાસ બીમાર સંચોન નિદાન કરવામાં આવે છે. સ્થળ અને સમય. હવે આ કોષ્ટક ઉપરથી આપણે પ્રશ્નોનો જવાબ લખવાના છે. પ્રશ્નો તમારે પૂછવામાં આવેલ છે. પહેલો પ્રશ્ન છે, ડૉક્ટર મહેશ શાહને કેટલા વર્ષનો અનુભવ છે? તો અહીંયા આપણે જોયું 10 વર્ષનું. અહીંયા તમે જોઈ શકો છો શું આવશે? 10 વર્ષની સેવામાં. પછી બીજો પ્રશ્ન છે, તો બીજો પ્રશ્ન, આણંદ હોસ્પિટલમાં કઈ કઈ બીમારીનું નિદાન કરવામાં આવે? આપણે એ પણ વાંચ્યું. તો અહીંયા કયો આવશે વિદ્યાર્થી મિત્રો? અમારે ત્યાં તાવ, ફેફસા, શ્વાસ, હૃદયની બીમારીનું સચોટ નિદાન કરવામાં આવે છે, તો આ નિદાન આવે છે. પછી 3, તમારે જો હાડકું ભાગ્યું હોય તો આ હોસ્પિટલની મુલાકાત લઈ શકાશે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ બીમારીઓમાં શું? શ્વાસ, હૃદયની બીમારી, ફેફસા, તાવ, સંચોટ નિદાન. ના ન જઈ. હૃદયની બીમારી, શ્વાસ, ફેફસા અને તાવનું થાય છે, કેમ કે હાડકાનું ડૉક્ટર નથી. બીજી આપણે જવું પડે. પછી આપણે ચોથું, તાત્કાલિક માહિતી માટે શું ઉપલબ્ધ છે? તો અહીંયા આપણે જોઈએ તાત્કાલિક માહિતી માટે હેલ્પલાઇન નંબર આપેલ છે. 24 કલાક અને 7 દિવસ પૂરા તમને સેવામાં આપવામાં આવે છે. તો અહીંયા હેલ્પલાઇન નંબર છે, એના ઉપર આપણે માહિતી અથવા મેળવી શકીએ કોઈ પણ આપણું કામ હોય. 5મું છે, હોસ્પિટલમાં કઈ વિશેષતા સુવિધાઓ આપવામાં આવી હતી? તો અહીંયા વિશેષતા કઈ છે? 1, તો ડૉક્ટર મળવાનો સમય એક વિશેષતા. અમારે ત્યાં મેડિકલની સુવિધાઓ પણ આ એક નોંધ આપણે જોઈએ તો આ એક સારી વિશેષતા છે, કેમ કે મેડિકલો કેમ્પ હોસ્પિટલો હોય ત્યાં મોસ્ટ ઓફલી થતા નથી. તો આ જવાબ આવશે. હવે વિચાર વિસ્તાર કરો. 2માંથી કોઈ એક લખવાનું. આ બળે એકલ પૂર્ણ ધૂપ પ્રદે, જગમાં એવા જન્મ્યા અગરબત્તી, સંત અથવા ફળો આવે છે ત્યારે. આ આપણે વિચાર વિસ્તાર કરવાનું છે. અહીંયા એક પંક્તિ આપેલ છે, એનું ભાવાર્થ કરવાનું છે. મીઠા મધુને મીઠા મેવલા રે, લોલ ભરું છે નવસોથી આ પણ છે. નીચે આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો? અનુમાન કરીને કોઈ પણ 2. તો આપણે જોઈએ, તમે મેળામાં તમારા મમ્મી પપ્પાથી વિખૂટ પડી જાઓ ત્યારે તમે શું કરશો? એ તમારે લખવાનું. તમે ગ્રામ પંચાયતની મુલાકાતે જાઓ તો સરપંચને કયો પ્રશ્ન પૂછશો? આ મોસ્ટ IMP. આમ ગામડાઓ માટે તો ખાસ આ આપણું એક નાગરિક વ્યક્તિત્વ બનાવવા માટે આ ગ્રામ પંચાયતની અંદર કે અથવા કોઈ પણ કચેરી સરકારી જ્યાં આપણું જ્યાં હક થતું હોય ત્યાં આપણે પ્રશ્ન કરવા જોઈએ. પછી તમારી ગઈકાલે દિવસની દિનચર્યા લખો. નીચેના મુદ્દા આધારિત વાર્તા બનવાની છે. દિનચર્યા લખો અને વાર્તાઓ પણ બનાવો. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, આપેલ શબ્દનું શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. શશાંક પ્રસંગ ષષ્ઠ. આપેલ શબ્દ જોડકા વાંચીને બંનેના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. દિન અને દિન. પાણી એટલે પાણી, વાર અને વાળ. વાર એટલે અહીંયા આપણે જે વાર હોય છે, વાળ એટલે આપણું વાર. રંગ અને રગ. રગ કે લુઈનો આપણે કહી શકીએ છીએ. નીચેના ટાઈમ ટેબલના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. અહીંયા ટાઈમ ટેબલ છે, આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બુધવારે 5મું તાસ કયા વિષયનું શીખવામાં આવશે? આપણે જોઈએ 5મું તાસ બુધવારનું 5મું. બુધવાર છે 1, 2, 3, 4, 5મું છે વિજ્ઞાનનું. પછી આપણે શારીરિક, આ સાહસી છે ને, તો અહીંયા આવશે શારીરિક શિક્ષણ વિશે અઠવાડિયા દરમિયાન કેટલી મિનિટ ભણવામાં આવે છે? તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો મિનિટ. સાહસી, તો અહીંયા મિનિટ આપણે જોઈએ તો તાસ 4 અહીંયા લખેલ છે, પણ આપણે મિનિટ છે. અહીં દરેક તાસ 30 મિનિટનું છે, તો અહીંયા સાહસી પણ 30 મિનિટનું તાસ હોય છે.
કયો વિષય સતત 60 મિનિટ સુધી શીખવા મળે છે? તો અહીંયા આપણે જોઈએ કયો છે સતત 60 મિનિટ સુધી શીખવા મળે છે. જોઈ લઈએ આપણે અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત. અહીંયા તમારે જવાબ મને આપવાનું છે કોષ્ટકમાં જોઈને. મેં તો જોઈ લીધું છે, તમારે જોવાનું છે. હવે તમે જો બુધવાર શાળામાં ગેરહાજર રહો તો તમે કયા વિષયના આખા અઠવાડિયા દરમિયાન લાભ નહીં મળે? તો આપણે બુધવારના દિવસે કયા વિષયો થશે? વિદ્યાર્થી મિત્રો, આ વિષયોનો આપણને લાભ નહીં મળે, કેમ કે બુધવારે આપણે ગેરહાજર છીએ. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો, જો લાઇક ન કર્યો તો લાઇક ઠોકી નાખજો. જય હિન્દ.